જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ખૂબ મહત્ત્વની વાત જાણશું। સેઢા દબાવીને કોઈનું નસીબ દબાતું નથી। આ સૃષ્ટિમાં દરેક કર્મનો હિસાબ છે। સમય મોડો પડે પણ ચુકાદો ખોટો આપતો નથી। તો કર્મ વિશે જાણશું ને ભાગ્ય વિશે જાણશું। ગામડામાં એક વાત વારંવાર સાંભળવા મળે છે। કોઈ ખેડૂત દુઃખી થઈને કહે કે ભાઈ, પાડોશી રોજ સેઢો દબાવે છે, ખાંભા હલાવે છે, થોડું થોડું કરીને જમીન કોતરી રહ્યો છે। પહેલી નજરે આ વાત નાની લાગે, પરંતુ હકીકતમાં આ માત્ર જમીનનો પ્રશ્ન નથી, આ માણસની નિયતનો પ્રશ્ન છે। ખેતરના સેઢા પર ઊભેલો ખાંભો માત્ર સીમા નથી બતાવતો, પરંતુ બે પરિવારો વચ્ચેનો વિશ્વાસ પણ દર્શાવે છે। જે વ્યક્તિ સેઢો કોતરે છે તે હકીકતમાં જમીન નહીં, પોતાના ભાગ્યને કોતરી રહ્યો હોય છે। ઘણા લોકો એવું માને છે કે કોઈને ખબર પડે નહીં, એકાદ ફૂટ જમીન પોતાની તરફ કરી લીધી તો શું થઈ ગયું। પરંતુ કુદરતના ચોપડે કોઈ હિસાબ ક્યારેય બાકી રહેતો નથી। માણસની અદાલતમાં બચી જવાય છે, પરંતુ સમયની અદાલતમાં નથી બચી શકાતું। એ વાત ખાસ યાદ રાખવા જેવી છે। આવો માણસ શરૂઆતમાં પોતાને બહુ હોશિયાર માને છે। એને લાગે છે કે મેં સામેવાળાને હરાવી દીધો, પરંતુ એ નથી સમજતો કે બીજાના હક પર હાથ નાખવાની શરૂઆત જ તેના પતનની શરૂઆત હોય છે। કારણ કે જે અનાજ અન્યાયથી ઉગે છે તેમાં બરકત રહેતી નથી। જૂના લોકો કહેતા કે ખેતરનો સેઢો, ગૌચરની જમીન અને મંદિરની મિલકત ક્યારેય હડપ ન કરવી, કારણ કે એમાં ગરીબનો, સમાજનો અને ઈશ્વરનો હક જોડાયેલો હોય છે। આવા હક પર ડાકો પાડનાર માણસ થોડો સમય સફળ દેખાય, પરંતુ અંતે અંદરથી ખાલી થઈ જાય છે। સમયચક્ર પણ અજબ છે। જ્યારે માણસ ખોટા માર્ગે ચાલે છે ત્યારે એને સીધી સજા નથી આપતું, પહેલાં એને ચેતવણી આપે છે। ક્યારેક ઘરમાં નાની મુશ્કેલીઓ આવે, ક્યારેક ધંધામાં અટકણ આવે, ક્યારેક માનસિક શાંતિ ખોવાઈ જાય, ક્યારેક કોઈ અણધારી ઘટના બને। આ બધું જાણે કુદરત કહેતી હોય છે, હજી સમય છે, પાછો ફરી જા। જે સમજદાર હોય એ આ સંકેતો સમજી લે છે, પોતાની ભૂલ સ્વીકારી લે છે, જેનું લીધું હોય તે પાછું આપી દે છે અને ફરી સુખ અને શાંતિનો માર્ગ પકડી લે છે। પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ચેતવણી પણ સમજાતી નથી। તેઓ પોતાના અહંકારમાં મસ્ત રહે છે, સેઢા હલાવવાનું ચાલુ રાખે છે, બીજાને દુઃખ પહોંચાડવાનું ચાલુ રાખે છે, ખોટા રસ્તે મળેલા લાભને જ પોતાની જીત માને છે। એવા સમયે સામેવાળાએ પણ ધીરજ રાખવી જોઈએ। રોજ ઝઘડા કરવા નહીં, રોજ માથાકૂટ કરવી નહીં, રોજ વેરઝેર રાખવો નહીં, કારણ કે દરેક લડાઈ પોતે લડવાની હોતી નથી। ઘણી વખત માણસ ગુસ્સામાં આવીને બદલો લેવા દોડે છે, પરંતુ એ જ સૌથી મોટી ભૂલ હોય છે, કારણ કે પછી બેમાંથી કોઈ એક ખોટો નહીં રહે, બંને ખોટા બની જાય। એના બદલે પોતાના કુળદેવી, પોતાના ઈષ્ટદેવ અને પરમાત્મા પર ભરોસો રાખવો જોઈએ। હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમાત્મા, મેં મારું કર્તવ્ય કર્યું, હવે તારા ભરોસે છું। જે સત્ય છે તેની તું રક્ષા તું જ કરજે। પછી મનને શાંત રાખવું જોઈએ, કારણ કે જે કામ સમયચક્ર કરી શકે છે તે કામ માણસ ક્યારેય કરી શકતો નથી। ઇતિહાસ સાક્ષી છે કે બીજાનો હક ખાવાવાળા લોકો થોડો સમય ફૂલતા ફાલતા દેખાયા છે, પરંતુ તેમની આવનારી પેઢીઓએ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે। કોઈની જમીન, કોઈનો હક કે કોઈનો ભાગ અન્યાયથી લઈ લેવાથી ઘરમાં સંપત્તિ તો આવી શકે, પરંતુ શાંતિ આવતી નથી। તેથી જો કોઈ વ્યક્તિ વારંવાર સેઢો દબાવે, ખાંભા હલાવે અને સમજાવવા છતાં ન સમજે, તો એક સમય પછી એને એની મરજી મુજબ કરવા દો। તેના વિનાશનું નિમિત્ત તમે ન બનો। તમારું મન, તમારી વાણી અને તમારા હાથ સ્વચ્છ રાખો। ભરોસો રાખો કે આ સૃષ્ટિ કોઈના બાપની જાગીર નથી। અહીં દરેક કર્મનો હિસાબ થાય છે। સમય ક્યારેક મોડો પડે, પરંતુ અંધેર કરતો નથી, અને જ્યારે સમય પોતાનો નિર્ણય આપે છે
ત્યારે કોઈ વકીલ, કોઈ પૈસો, કોઈ હોદ્દો અને કોઈ ચાલાકી કામ આવતી નથી. એટલે જ વડીલો કહેતા કે બીજાનો શેઢો કોતરનાર હકીકતમાં પોતાની જ કબર ખોદતો હોય છે. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.